સાણંદ તાલુકાના ઘણા બધા ગામો વરસાદથી સંપર્ક વિહોણા થયા। સાણંદ તાલુકામાં ભારે વરસાદના કારણે ખોડા, છારોડી, વિરોચનગર, વીરપુરા, ખોડા, ડરણ, મોડાસર, સનાથલ, જાંબુથળ, ખીચા, કોદડિયા, અણીયારી, સરી, મટોડા, જુવાલ, પલવાડા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો જ્યારે ઘણા ગામોમાં તળાવ તૂટ્યા સાથે કેનાલ ઓવરફ્લો થઈ છે અને ગામ બેટમાં ફેરવાયું છે। સમગ્ર તાલુકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ગામોમાં આવવા જવાના રસ્તા પર પાણી ફરી વળતા નાના વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને ઘણા ગામોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। અનેક સ્થળોએ લોકો ટ્રેક્ટર દ્વારા અવરજવર કરી રહ્યા છે, પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈ જઈ શકે તેમ નથી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેકો ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વીરપુરા ગામમાં બાળકો હોડી બનાવી પાણીમાં આનંદ માણતા પણ જોવા મળ્યા, જ્યારે નળકાંઠા વિસ્તારના ગોરદ, વિંછિયા, શ્રીંગર, માણકોલ, રેથલ, મખિયાવ અનેક ગામોમાં પાણી ભરાયા છે, ત્યારે એકબીજા ગામમાં જવાના રસ્તા પણ વરસાદના પાણીના કારણે બંધ થયા છે। તો બીજી તરફ ઉપરવાસના પાણીના કારણે સાણંદ જીઆઈડીસીમાં પાણી ફરી વળ્યા છે। 50થી વધુ કંપનીમાં વીજળી પણ નથી ને તાત્કાલિક ધોરણે અમદાવાદ વિરમગામ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈ ડીવાયએસપી તપનસિંહ ડોડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ઢોર ઢાંખરને પણ નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। ગ્રામ લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવે। રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ।